આજે હું આવ્યો છું જૂનાગઢની એક એવી અનોખી બજારમાં જ્યાં દરેક વસ્તુઓ પોતાની એક અલગ કહાની કહે છે. અહીં તમને એન્ટિક અને વિન્ટેજ વસ્તુઓ, પિત્તળના વાસણો, જૂનું ફર્નિચર એવી ઘણી દુર્લભ વસ્તુઓ જોવા મળશે જે કદાચ હવે ક્યારેય સરળતાથી જોવા નથી મળતી. સો હાય દોસ્તો, હું આપનો જિબ્રાઈલ. આપનું નામ શું? મનોજભાઈ. અહીંયા તમે કઈ કઈ વસ્તુઓ રાખો છો? મારી દુકાને તાંબા પિત્તળ જર્મનની 50-100 વર્ષ જૂની બધી વસ્તુ મળી જશે. એવી કઈ વસ્તુ છે જે બજારમાં મોંઘી મળતી હોય અને અહીંયા સસ્તી મળે છે, અને કેટલા વર્ષ જૂનું આ ભંગાર બજાર છે? આ બજાર અંદાજે 80-100 વર્ષ જૂનું હશે અને અહીં ફર્નિચર, લાકડાના ફર્નિચર બજારમાં બીજી દુકાને આગળ બધી મળે છે. બરાબર. એટલે હું અત્યારે અહીંયા આવ્યો ને નરી આંખોથી જોયું તો એવી વસ્તુઓ મને જોવા મળી જે મેં 100 વર્ષ પહેલાંના પિક્ચરો હોય ને એમાં જોયેલી હતી. તો તમે પણ ક્યારેય ભંગાર બજારમાં આવો તો જરૂર આવજો. અને આપની દુકાનનું નામ શું? રામભાઈ વાસણવાળા. રામભાઈ વાસણવાળાની ચોક્કસપણે મુલાકાત લ્યોજો ને અહીંયા જરૂર ને જરૂર એકવાર આવજો. ઘણા લોકો માટે માત્ર આ ભંગાર હશે, પરંતુ ઇતિહાસ, કલેક્શન અને વિન્ટેજ વસ્તુઓના શોખીન માટે આ બજાર ખજાનાથી કમ નથી. અને જિબ્રાઈલ જેઠવાનો મિની વ્લોગ ગમ્યો તો મને ફોલો કરવાનું ભૂલશો નહીં.